હે ભજો બાલ મુકુંદ પ્યારે ગિરધારી ભજો કથાને આરંભ કરીએ એ પહેલા ભગવાન દ્વારકાધીશ પરમાત્માની કૃપાથી આદ્ય શક્તિ જગદંબા ગાત્રાળ માતાજીની કૃપાથી સદગુરુદેવની કૃપાથી વાળા પરિવારના આંગણે જ્યારે આવી સરસ મજાની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહી છે અને દિવસે ને દિવસે એક કથાની અંદર પરમાત્માની કૃપા છે એ વધતી રહે છે ત્યારે આજના પરમ શુભ મંગલકારી દિવસે કથાના બીજા સત્રની અંદર અમારા પરમ આદરણીય સંત શ્રી 1008 શિવમદાસ બાપુ કથાની અંદર કથા શ્રવણ કરવા માટે ઉપસ્થિત થયા છે અને વાળા પરિવાર પણ ખૂબ ભાગ્યશાળી છે કે કથાકારો અને આવા મહાન સંતો પવિત્ર આત્માઓ જ્યારે એ કથાની અંદર પધારે ત્યારે એ આ કથાની શુભ સંકેત સાબિત થાય છે કે ખરેખર આપણી કથા છે ને એ સાર્થક બની છે ત્યારે આવા મહાન સંતો આવા પવિત્ર સંતો છે એ આપણી કથાની અંદર આવે છે અને બાપુને ખૂબ જ મને બાપુ પ્રત્યે અતિશય ખૂબ જ લાગણી છે અને અમરેલીની બાજુમાં રીકડિયા ગામ છે ત્યાં સંકટમોચન હનુમાનજી મહારાજનું ત્યાં મંદિર છે અને ખડેશ્વરી બાપુનો આશ્રમ છે ત્યાંથી અમારા પરમ સ્નેહી આદરણીય સંત શ્રી શિવમદાસ બાપુ પધાર્યા છે અને વ્યાસપીઠેથી હૃદયથી હું સ્વાગત કરું છું બાપુ વાળા પરિવાર પણ આપનું સ્વાગત કરે છે બાપુને હું વિનંતી કરીશ કે વ્યાસપીઠે આવશે અમારા યજમાન શ્રી જોરુભાઈ વાળા પણ એમને ફૂલહાર અને શાલ ઓઢાડી અને બાપુનું સન્માન કરશે ખરેખર ભાગ્યની વાત છે કે આવા સાધુ સંતો કથાકારો બ્રાહ્મણો મહેમાનો આ વાળા પરિવારના આંગણે આવે છે लाल देह लालील से अरुधरि लाल लंगू वज्र देह दानव दलन जय 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 कपिशूर शाश्वतमप्रमेयमनघं निर्वाण शान्तिप्रदं ब्रह्मा शम्भु फणीन्द्र सिद्ध्यमनिशं वेदान्तवेद्यं विभुं रामाख्यं जगदीश्वरं सुरगुरु माया मनुष्यं हरि करुणाकरं रघुवरं गोपालचूडामणि ખરેખર વાળા પરિવાર ખૂબ ભાગ્યશાળી છે કે કથાકારો સંતો આ કથાની અંદર બિરાજિત થાય છે બાપુ મારા પરમ આદરણીય સંત છે એટલે મેં તો બાપુને જ્યારે અમારે કંકોત્રી આવી ગઈ ત્યારે બાપુને મેં કહ્યું હતું કે બાપુ તમારે અમારા યજમાનનું કલ્યાણ થાય અને અમારું પણ કલ્યાણ થાય એટલે પધરામણી બાપુ કરવાની છે બાપુ પણ ખૂબ વ્યસ્ત હોય છે બાપુ મહામંડલેશ્વર પધાર્યા છે તો આવો આજની કથાને આપણે
એ શ્રવણ કરીએ. બપોરની કથા આપણે શ્રવણ કરી તો એ કથામાં ગર્ગાચાર્યજી મહારાજ ભગવાન શ્રી નંદનંદન બાલકૃષ્ણનું અને બલરામજીનું નામકરણ સંસ્કાર કરવા માટે આવે છે અને એમનો નામકરણ સંસ્કાર વિધિ થાય છે. અને ત્યારબાદ બંને પુત્રનું શાસ્ત્રોક્ત વિધિવત ગૌશાળાની અંદર બોલે શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાનની સુંદર મજાની નામકરણ સંસ્કારની વિધિ થઈ. પછી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાન ધીમે ધીમે મોટા થવા લાગે છે અને એક સમયે બલરામજી અને ભગવાન બાલકૃષ્ણ એ જ કૃષ્ણ પરમાત્મા ધીમે ધીમે ચાલવા લાગે છે. અને એ સમયે સુખદેવજી રાજા પરીક્ષિતને સુંદર મજાની પરમાત્માના બાલચરિત્રોની કથા કહે છે કે એકદા ક્રીડમાનાસ્તે રામાદ્ય ગોપદારકા કૃષ્ણો મૃદમ ભક્ષિત વાનિતિ માત્ર ન્યવદેન. સુખદેવજી કહે છે કે હે રાજન, એક સમયે બલરામ અને ગોપ ગોવાળો કૃષ્ણની સાથે રમી રહ્યા હતા. ત્યારે જશોદાજીએ આવી અને એ ભગવાન કૃષ્ણ અને બલરામજી જ્યાં રમત રમે છે ને ત્યાં એક પવિત્ર દ્રષ્ટિ કરે છે, એમની સામે જુએ છે. અને ભગવાનનો યશોદાજી હાથ પકડે છે. એ બાલકૃષ્ણનો હાથ પકડે છે અને કહે છે કે હે કનૈયા, તારા મુખની અંદર શું છે? બલરામજી કહે છે મૈયા યશોદા, લાલાએ માટી ખાધી છે. અને બલરામજીએ કહ્યું એટલે યશોદાજીએ બાલકૃષ્ણનું એ કોમળ હાથ છે એ પકડી અને કહે છે કનૈયાને, હે કનૈયા, તે માટી ખાધી છે? ત્યારે સ્વયં કૃષ્ણ કહે છે ના મૈયા, મેં માટી નથી ખાધી. તો યશોદાજી એ બાલકૃષ્ણને કહે છે કે કૃષ્ણો મૃદમ ભક્ષિતવાનિતિ, તો એ કનૈયા તારું મુખ ઉગાડજે, મારે જોવું છે તે માટી ખાધી છે કે નથી ખાધી. કારણ કે તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર ગોમુષા. કારણ કે તો એ કોઈ સામાન્ય બાળક નથી, એ તો પરિપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી નારાયણ છે. એને લીલા કરી છે, એ માટી ખાવાની લીલા છે. મૃતિકા ભક્ષણની લીલા ભાગવતની અંદર આવે છે. યશોદાજીએ કીધું કે લાલા, તું તારું મુખ ઉગાડજે, મારે જોવું છે તે માટી ખાધી છે કે નથી ખાધી. અને એ સમયે બાલકૃષ્ણને યશોદાજી કહે છે કે એના હાથ પકડી અને કહે છે તારું મુખ ઉગાડ. અને એ સમયે જ્યાં પરમાત્મા એ મુખ ઉગાડે છે ને
એનું મુખ ખુલ્લું કરે છે ને એ જ સમયે પરમાત્માના મુખની અંદર આખા વિશ્વરૂપના પરમાત્માએ દર્શન કરાવ્યા છે. જ્યાં પરમાત્માએ મુખ ખોલ્યું ને તો એ મુખની અંદર 14 બ્રહ્માંડ દેખાય છે, 7 પાતાળો દેખાય છે, 7 સમુદ્રો દેખાય છે, 10 દિશાઓ દેખાય છે અને સમગ્ર બ્રહ્માંડના દર્શન પરમાત્માના મુખની અંદર થાય છે. એટલા માટે એ જ ઠાકોરજીએ, એ જ કૃષ્ણએ, એ જ કનૈયાએ મૃતિકા ભક્ષણની લીલા કરી છે કે મારી માતાને આજના દિવસે મારે એટલા માટે માટી ખાવી છે કે આખા વિશ્વરૂપના, આખા બ્રહ્માંડના દર્શન એમને અહીંયા બેઠા હું ગોકુળની અંદર કરાવું. કારણ કે જે સાનિધ્યમાં ભગવાન જન્મ ધારણ કર્યો, યત્ર ત્રિસર્ગો મૃષા, ક્યાં પરમાત્માનો જન્મ થયો છે? મથુરાની જેલમાં. એટલા માટે મથુરા છે ને ભગવાને સ્વયં પોતાના ધામમાંથી પ્રગટ કરેલું ધામ છે, જેને મથુરા કહેવામાં આવે છે. બીજું, પરમાત્માએ બધી લીલા ક્યાં કરી છે? ગોકુળની અંદર કરી છે. એટલા માટે બીજું પરમાત્માનું એ સ્વયં ધામ છે જેને કહેવામાં આવે છે ગોકુળ. અને પરમાત્મા છેલ્લે લીલાને પૂર્ણ કરવા માટે પશ્ચિમ તટે આવ્યા છે, જેને આપણે દ્વારિકા કહીએ છીએ. એટલા માટે યત્ર ત્રિસર્ગો મૃષા, આ 3 સર્ગો છે, 3 પરમાત્માના ધામ છે જ્યાં નિત્ય નિરંતર એક કૃષ્ણ છે નિવાસ કરે છે. એટલા માટે પરમાત્માએ મૃતિકા ભક્ષણની લીલા કરી પોતાની માતાને મુખની અંદર સમસ્ત બ્રહ્માંડના એ દર્શન કરાવ્યા છે. અને એ મુખની અંદર સર્વ જગત વિદ્યમાન હતું. ભાગવતકાર સુખદેવજી શ્લોકની અંદર કહે છે કે એ મુખમાં શું દેખાયું યશોદાને? ત્યારે કહે જ્યોતિશ્ચ ચકરમ જલમ તેજો નભસ્વાનમ વિયદ્દેવશ્ચ એતદ વિચિત્રમ સહજીવ કાલ. એ મુખની અંદર આકાશ, દિશાઓ, પર્વતો, દ્વીપો, સમુદ્ર સહિત પૃથ્વીની અંદર વહેતા સર્વ વાયુ છે, અગ્નિ, ચંદ્ર, તારાઓ, સંપૂર્ણ જ્યોતિષ ચક્ર, સંપૂર્ણ બ્રહ્માંડ છે એ મુખની અંદર એમના દર્શન થયા છે. એવું પરમાત્માનું સ્વરૂપ છે. અને ત્યારે યશોદાજીને થયું કે આ તો કોઈ સામાન્ય બાળક નહીં, પણ આ તો કોઈ બ્રહ્મ બાળક હશે. કારણ કે આના મુખની અંદર તો 14 બ્રહ્માંડો સમાયેલા છે. આ કોઈ સામાન્ય બાળક નથી, આ કોઈ સામાન્ય પુત્ર નથી. પરમાત્મા શ્રી હરિ, શ્રી કૃષ્ણ, દ્વારકાધીશ પરમાત્મા એ સ્વયં એ યશોદાને ત્યાં અને વસુદેવજીને ત્યાં, નંદજીને ત્યાં, દેવકીને ત્યાં પુત્ર બની અને પ્રગટ થયા છે. પછી તો સુખદેવજી કહે છે કે નંદ બાબા અને યશોદા છે એ પૂર્વજન્મમાં એમણે ભક્તિ કરી હતી ત્યારે પરમાત્માએ એમને વરદાન આપેલું હતું કે દ્રોણો વસુનામ પ્રવરો ધરયા સહ ભાર્યયા કરિષ્યમાણ આદેશાન બ્રહ્મણસ્તુ ભુવાવચ. પૂર્વજન્મની અંદર નંદ બાબા છે એ શ્રેષ્ઠ એક દ્રોણ નામના વસુ હતા અને એ તેમના પત્નીનું નામ ધરા હતું. યશોદાજીના પૂર્વજન્મની વાત સુખદેવજી રાજા પરીક્ષિતને કરે છે. અને ત્યારે ભગવાને પૃથ્વી ઉપર જન્મ લઈ અને એ જગદીશ્વરે ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિ પ્રાપ્ત કરવા માટે યશોદાને ત્યાં ગોકુળની અંદર પરમાત્મા આવ્યા છે લીલા કરવા માટે. અને ભાગવતજીના વિસ્તારની અંદર કહે છે કે યશોદાજી અને નંદ બાબાએ 3 જન્મ સુધી ભક્તિ કરીને ત્યારે એને ત્યાં ભગવાન સ્વયં આવ્યા છે. અને 3 જન્મનું જ્યારે પુણ્ય ભેગું થયું એ 3 જન્મના પુણ્યથી ભગવાન શ્રી કૃષ્ણ એને ત્યાં પુત્ર બનીને આવ્યા છે.
તમે વિચાર કરો કે એમની ભક્તિ કેટલી બધી શ્રેષ્ઠ હશે, એની કેટલી બધી પવિત્રતા હશે કે પરમાત્માને સ્વયં પુત્ર બની અને તેને ત્યાં આવવું પડે છે. પરમાત્મા આ ધરા ઉપર, આ વસુંધરા ઉપર જ્યારે પ્રગટ થયા છે ને, એ અવતાર એટલા માટે લીધો છે, સમસ્ત જનોનું કલ્યાણ કરવા માટે, સમસ્ત ભક્તોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન આવ્યા છે. અને એમાંય આપણે તો વિશેષ ભાગ્યશાળી છીએ કે આપણી ભારત વર્ષની આ વસુંધરા ઉપર, આ ધરતી ઉપર અનેક દેવતાઓએ અનેક વાર જન્મ ધારણ કર્યો છે. એટલા માટે આપણા ભારત દેશના ઋષિ મુનિઓએ કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવી છે ને વખાણ એટલા માટે કર્યા છે આ દેશના કે પરમાત્મા અહીંયા પ્રગટ થયા છે. એટલા માટે આપણા દેશની ભૂમિને ભારત માતા પણ કહે છે. આ આપણા ધર્મની પરંપરાઓ છે. આ દેશની અંદર, આ બ્રહ્માંડની અંદર, અણુ અણુની અંદર પરમાત્મા નિવાસ કરે છે અને ભક્તોની રક્ષા માટે અવતાર ધારણ કરે છે. પછી સમય જતા સુખદેવજી કહે છે કે એકવાર સવારમાં પ્રાતઃકાલ થયું અને એ સમયે નંદરાણી, એ જ યશોદાજીએ ઘરની દાસીઓની સાથે બીજા કામ કરતા હતા. સવારમાં પ્રાતઃકાલ થયો, સૂર્ય ઉદય થયો છે અને એકદમ સુંદર મજાનું સૂર્ય ઉદય થાય ત્યારે એકદમ સુંદર મજાનું પવિત્ર વાતાવરણ હતું. અને એ સમયે એ યશોદાજી ગાયોની સેવા કરી અને દધી મંથન કરતા હતા. અને એ જ સમયે દધી મંથન કરતા હતા. એ સ્વરૂપ જે યશોદાજી દધી મંથન કરે છે ને ત્યારે એનું સ્વરૂપ કેવું લાગે છે એ ભાગવતકારે અહીંયા સુંદર મજાના શ્લોકની અંદર એમનું વર્ણન કર્યું છે. અને બરોબર સવારમાં પ્રાતઃકાળ થયો, પહેલાના સમયમાં આપણે સવારમાં સૂર્ય ઉદય બ્રહ્મ મુહૂર્ત થતું ત્યારે આપણે પ્રભાતિયાઓ ગવાતા ને, સવારમાં દધી મંથન થતું હોય, ગાયો દોવાતી હોય અને બ્રહ્મ મુહૂર્ત થી જ્યાં સૂર્ય ઉદય થાય ત્યાં સુધીમાં પ્રભાતિયાઓ ગવાતા. એ સમયે દધી મંથન યશોદાજી કરે છે અને એનું સ્વરૂપ કેવું લાગે છે યશોદાનું, એ સુંદર મજાના સ્વરૂપનું સુખદેવજીએ શ્લોકની અંદર વર્ણન કરતા કહ્યું છે. ક્ષોમં વાસઃ પૃથુકટી તટે વિવ્રતે સૂત્રનદમ પુત્ર સ્નેહ સ્તુતકુચયુગમ જાતકમ પંચસૂબ્રુ રજવાકર્ષ શ્રમભુજાચલ કંકણો કુંડલેચ રજવાકર્ષ શ્રમભુજાચલ કંકણો કુંડલેચ સ્વિન્નમ વક્રમ કબારવિદલમ માલતી નિર્મમંથ માલતી નિર્મમંથ
અહીંયા સુખદેવજી યશોદાજીના સ્વરૂપનું સુંદર મજાનું વર્ણન કરતા કહે છે, ક્ષોમમ વાસઃ પૃથુ કટી તટે. તેમણે પોતાના સ્થૂળ કટી ભાગના મેખલાઓથી બાંધેલા રેશમી વસ્ત્ર ધારણ કર્યું હતું એ યશોદાજીએ. અને તેમના વક્ષસ્થળમાંથી પુત્ર સ્નેહનું વિપુલતાના કારણે એ દૂધ સ્રવી રહ્યું હતું. તેમનું આખું શરીર છે એ આમ તેમ ડોલતું હતું અને નેત્રુ એ ખેંચવાના કારણે, દધી મંથન કરવાના કારણે એ શ્રમથી હાથથી કઈ થાકી ગયા હતા અને હાથની અંદર પહેરેલા જે કંકણો છે એ ગુંજી રહ્યા હતા. હાથની અંદર જે કંકણો એટલે જેને આપણે બંગડી કહીએ છીએ, એ યશોદાજી જ્યારે દધી મંથન કરતા, એ છાશ ફેરવતા હતા ને, ત્યારે એમના એ સુંદર મજાના જે કંકણો છે ને, એનો મીઠો અને મધુર એમાંથી ધ્વનિ નીકળે છે. જુઓ, ભાગવત કારની કેટલી બધી બારીક ઝીણવટ છે કે એમણે એનો પણ શ્લોક અહીંયા એનું પણ વર્ણન લખ્યું છે. યશોદાજી દધી મંથન કરે છે અને એ સમયે એના કંકણો છે ને, એનો ધ્વનિ નીકળે છે, એનો અવાજ આવે છે. એ સુંદર મજાનો કંકણો કુંડલે ચ, એ કર્ણફૂલ પણ હલી રહ્યા છે. યશોદાજીએ સુંદર મજાના પુષ્પોની વેણી રાખી હતી. એ કંકણો કુંડલેશ્ચ સ્વિન્દમ વક્ત્રમ, માલતીના પુષ્પો હતા. એ માલતીના પુષ્પોની યશોદાજી એ સુંદર મજાની વેણી માથામાં નાખી હતી. અને એ વેણીના જે માલતીના જે પુષ્પો છે, એ પુષ્પો છે એ હલી રહ્યા છે. અને મુખની ઉપર ખૂબ જ એ દોરી ખેંચવાથી, નેત્રુ ખેંચવાથી યશોદાજી એકદમ એમને થાક લાગ્યો હોય. કલાકોથી જ્યારે એ દધી મંથન કર્યું અને જે થાક લાગ્યો હોય, અને એ શરીરમાંથી, એમના અંગમાંથી નિર્મમંથમ એટલે ધીમે ધીમે પરસેવાના બિંદુઓ પડે છે. અને અંબોડામાંથી, એ વેણીમાંથી માલતીના એક એક પુષ્પ છે ને, એ નીચે પડે છે. એવું સુંદર મજાનું ભાગવતજીની અંદર એ વર્ણન ભાગવતકાર લખે છે. અને યશોદાજી સુંદર મજાનું દધી મંથન કરી રહ્યા છે. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ એ પયપાન કરવા માટે દધી મંથન કરતા પોતાની મા પાસે આવ્યા છે. અને તેમણે માના હૃદયના પ્રેમ અને આનંદને ઉત્પન્ન કરતા એ રવૈયાને પકડી લીધો છે અને જનનીને મંથન કરતા અટકાવી દીધા છે. એ જ બાલકૃષ્ણ, જ્યારે ભાગવતજીની અંદર લખ્યું છે કે જ્યારે યશોદાજી દધી મંથન કરતા ને, ત્યારે સ્વયં ઠાકોરજી બાલકૃષ્ણ એમના પુત્ર ત્યાં નજીક આવે છે. અને ભગવાનને નવનીત પ્રિય, એટલે નવનીત એટલે માખણ. ભગવાન ઠાકોરજીને બાલકૃષ્ણને માખણ ખૂબ જ પ્રિય હતું. એટલે સવારમાં જ્યારે દધી મંથન થાય ને, ત્યારે એ માખણ ખાવા માટે ઠાકોરજી સ્વયં એ બાલકૃષ્ણ એની માતા પાસે આવે છે. અને એમની માતા યશોદા એમને ખોળામાં બેસાડી સ્નેહ ભાવ, પ્રેમ ભાવ, આદર ભાવ, વાત્સલ્ય ભાવ આપી અને એમની માતા એમને સ્તનપાન, દુગ્ધપાન કરાવે છે અને માખણ ખવડાવે છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ, બાલકૃષ્ણ પરમાત્માને નવનીત ખૂબ જ પ્રિય છે. નવનીત એટલે માખણ એ ખૂબ જ પ્રિય છે.
અને એ જ સમયે યશોદાજી બાલકૃષ્ણને પોતાના ખોળામાં રાખી અને વાત્સલ્ય સ્નેહથી અધિકતાથી એમણે દૂધનું પાન કરાવતા હતા અને તેઓ લાલાને સ્તનપાન કરાવતા હતા અને મંદ મંદ હાસ્યયુક્ત તેમનું મુખ નિરખવા લાગ્યા છે. એટલામાં તો બીજી બાજુ ચૂલાની ઉપર ત્યાં યશોદાજીએ ગરમ કરવા માટે એ દૂધ રાખ્યું છે. યશોદાજી એક બાજુ ચૂલા ઉપર દૂધ મૂકી અને અહીંયા બાલકૃષ્ણને ખોળામાં લઈ અને સ્તનપાન કરાવે છે. અને ભગવાને એવી લીલા કરી છે કે અહીંયા દૂધ ઉભરાવા લાગે છે અને કૃષ્ણ પરમાત્મા કે ઠાકોરજી જોવે છે કે મારી પ્રત્યે મારી માતાને કેટલો વાત્સલ્ય પ્રેમ છે, કેટલી પ્રેમ ભાવના છે, માતૃતત્વ કેટલું છે. એટલા માટે ત્યાં દૂધ ઉભરાય છે અને યશોદાજીની દ્રષ્ટિએ દૂધ ઉપર પડે છે એટલે તરત એ બાલકૃષ્ણને એ નીચે મૂકી અને દોડી અને એ દૂધ જ્યારે ઉભરાય છે ને એને લેવા માટે જાય છે. કારણ કે બાળકની પ્રત્યે પોતાની માતાને સ્નેહ, અતિશય સ્નેહ હોય છે. અહીંયા કૃષ્ણ જોવે છે, માતૃતત્વની કસોટી કરે છે. અને એ સમયે બાલકૃષ્ણ પોતાની માતાનું દુગ્ધપાન કરતા એને છોડી દે છે એટલે એ વાત્સલ્યનો પ્રવાહ, એ અયપાનનો પ્રવાહ અટકી જાય છે અને દોડી અને યશોદાજી એ દૂધ ઉતારવા માટે જાય છે અને ભગવાન કૃષ્ણને એ ગુસ્સો આવે છે. એટલે ભગવાન કૃષ્ણ રડવા લાગે છે. પોતાના માતૃત્વ પ્રેમને એની અંદર ઉણપ ના આવે એના એટલા માટે કૃષ્ણ એ રડવા લાગે છે. અને યશોદાજી એ ઉભરાતા દૂધને ઉતારી અને પછી દધી મંથનના ઓરડાની અંદર આવે છે અને દહીં અને નવનીત એટલે કે માખણ, દૂધ, છાશ વગેરે બધું એકઠું કરે છે. અને એ સમયે આ દ્રશ્ય પરમાત્મા બાલકૃષ્ણ જુએ છે એટલે બાલકૃષ્ણને નીચે મૂકી દીધા ને એટલે ભગવાનને દુઃખ થયું અને જેવા યશોદાજી બધું પાછું પોતાનું કામમાં વ્યસ્ત થઈ ગયા દધી મંથન કરી અને એટલે ભગવાને ત્યારે એ સમયે એક લીલા કરી છે અને ભગવાન બાલકૃષ્ણએ બધી જે માખણની, દૂધની, છાશની, દહીંની બધી ગોળીઓ રાખી હતી એ બધી જ ગોળીઓ છે દહીં દૂધની એ પરમાત્માએ ત્યાં ફોડી નાખી છે. કારણ અહીંયા પરમાત્માની એ લીલા છે, એ ઠાકોરજીની એ કૃષ્ણની લીલા છે. બધી જ દૂધની જે ગોળીઓ છે ને એ પરમાત્માએ ફોડી નાખી. શું કામ એને ફોડી હશે? ભાગવતની અંદર એમના ઘણા બધા રહસ્યો છે. સમય ગયો અને યશોદા એ જ સમયે આ દ્રશ્ય જોવે છે કે આ બાલકૃષ્ણએ બધી જ ગોળીઓ ફોડી નાખી છે, દહીં, દૂધ બધું જ એ વેતું થઈ ગયું છે. એ શાના કારણે કર્યું હશે? એટલે યશોદા પણ એને પણ ગુસ્સો આવે છે અને કનૈયાને એ જ બાલકૃષ્ણને પકડી અને એક દામણાની સાથે, ખાંડણિયાની સાથે એ ભગવાન કૃષ્ણને બાંધવા માટે જાય છે. અને એ સમયે અહીંયા ભગવાન દામોદર લીલા કરવાના છે એટલા માટે આ યોગ થાય છે. એટલા માટે પરમાત્મા એ માયાને ઉત્પન્ન કરે છે. મેં કીધું ને આગલી કથામાં શું કીધું કે પરમાત્માની માયા છે ને એને તમે જોઈ શકો, એને સ્પર્શી ના શકો, એને અડી ના શકો, એની અનુભૂતિ થઈ જાય.
આપણે અહીંયા ખેતરમાં બેઠા છીએ એટલે તમે દૂર દ્રષ્ટિ કરો એટલે અથવા રોડ ઉપર તમે જતા હોય ને તમે દ્રષ્ટિ કરો એટલે તમને અત્યારે આપણે આ ચૈત્ર માસ છે, ઉનાળો છે એટલે ખબર પડે કે આપણી નરી આંખે જોઈ શકીએ પરમાત્માની માયા કેવી છે ને આમાં બેઠા બધા જોઈ શકે. તમે હાઈવે ઉપર જાઓ ને એટલે તમારે ગાડી જતી હોય ને એટલે તમારે જોઈ લેવાનું આગળ તમને મૃગજળ છે ને રોડ ઉપર દેખાય અથવા તો ખેડૂત એને ખબર હોય ખેતરમાં દૂરથી જોવે ને એટલે એ ઢેફાની ઉપર ઉકળતી વરાળ દેખાય, એમ લાગે કે ત્યાં પાણી છે, એને મૃગજળ કહેવામાં આવે. પરમાત્માની માયા છે. તમે ન્યા જાઓ એટલે ત્યાંથી પાછી આગળ દેખાય, એ હાથમાં ના આવે. આ પરમાત્માની માયા છે. એટલા માટે અહીંયા પરમાત્મા આ માયા કરે છે. એટલે માયા છે ને એને ઓળખી ન શકે કોઈ. એ પરમાત્માની એ લીલા છે. પરમાત્મા તો બાળક બની અને ગોકુળની અંદર લીલાઓ કરે છે. 11 વર્ષ ને 52 દિવસ પરમાત્મા કૃષ્ણ છે એને બાલ ચરિત્રોની બધી જ લીલાઓ ભાગવતજીની અંદર બતાવ્યું છે, કરી છે. પછી એવું થાય છે કે ભગવાન બાલકૃષ્ણએ દહીં દૂધ બધું ગોળીઓ ફોડી નાખીને એટલે માતા એ ગુસ્સે થઈ ગયા. એટલે કેવું કે આજ તો મને કનૈયા ઉપર ખૂબ જ ખીચ ચડી છે એટલે હું આજે એને દામણાની સાથે બાંધી દઉં. એટલે ત્યાર પછી આજનું બધું વાંસીદાનું બધું ઘણું બધું ઘરનું કામ બાકી છે કરું. એટલે એ બાલકૃષ્ણ એ કૃષ્ણને એમની પાછળ એ યશોદાજી છે ને એ લાકડી લઈ અને દોડે છે. એ કનૈયાને પકડવા માટે વાત્સલ્ય ભાવથી એ લાકડી લઈ અને દોડે છે. અને એ સમયે લાકડી લઈ અને કૃષ્ણની પાછળ યશોદાજી જાય છે. અને આપણે સવારમાં પ્રભાતિયા ગવાતા એની અંદર આપણા સંતો ગાય ને, લાકડી લઈ લાલન પર દોડ્યા, લાકડી લઈ લાલન પર દોડ્યા, રીસ કરી નંદ લાકડી લઈ લાલન પર દોડ્યા. લાકડી લઈ અને એ લાલાની પાછળ એ બાલ કૃષ્ણની પાછળ દોડે છે. અને ભગવાન ધીમે ધીમે દોડવા લાગે છે. આગળ એ ઠાકોરજી એ કૃષ્ણ છે અને એની પાછળ ભગવતી એ યશોદાજી છે એની પાછળ દોડે છે. અને કૃષ્ણને એ ઠાકોરજીને એ બાલ કૃષ્ણને કનૈયાને પકડવા માટે યશોદાજી એમની પાછળ દોડે છે કે આગળ એ કનૈયો પકડાઈ જશે અને એને હું દોરીથી દામણાની સાથે બાંધી દઈશ. એટલા માટે કહે છે લાકડી લઈ લાલન પર દોડ્યા, રીસ કરીને નંદ રાણી રે, લાકડી લઈ લાલન પર દોડ્યા, લાકડી લઈ લાલન પર દોડ્યા, રીસ કરીને નંદ રાણી રે, લાકડી લઈ લાલન પર દોડ્યા. અને એ જ સમયે ઠાકોરજી છે ને એ બાલકૃષ્ણ દોડવા લાગે છે. અનેક ગોપીઓના જે ટોળે ટોળા છે એની વચ્ચેથી ભગવાન પસાર થાય છે કનૈયો. અને એને ત્યાં પણ માખણ હતું, મિશ્રી હતું, દૂધ, દહીં એ બધી ગોળીઓ ફોડી અને ભગવાન ત્યાંથી દોડે છે. અને ગોપીઓ પણ યશોદાને આંગણે આવીને એને ફરિયાદ કરે છે કે હે માં યશોદા, તારો કનૈયો છે ને એ અમારા બધાયના દહીં, દૂધ, માખણ બધું ઢોળી ફોડી નાખે છે, માટે તું આને કઈક દંડ ફટકાર. અને ગોપીઓ આવે ને શું કહે છે કે દાડાની મને ગોપીઓ કહે છે દી,
અહીંયા યશોદાજી એ કૃષ્ણની પાછળ લાકડી લઈ અને જાય છે. પછી ભગવાનને થયું કે હવે મારી માતાને બહુ દોડાવી નથી. યશોદાજીને ખૂબ જ એ થાક લાગશે, થાકી જશે, એટલા માટે હવે હું પકડાઈ જાઉં. વિચાર કરો, યશોદાજીના કેટલા બધા પુણ્ય હશે કે ભગવાન છે એ યશોદાજીના એ બંધનની અંદર બંધાવા માટે પકડાઈ જાય છે. નકર કૃષ્ણ નામનું તત્વ છે ને કોઈ પકડી ન શકે. આ બ્રહ્માંડનો માલિક છે, આ વિશ્વનો માલિક છે, આ સૃષ્ટિનો સર્જનહાર છે. એને પકડવા માટે અનેક જન્મ ભેગા થાય તો પણ એ તત્વ હાથમાં ન આવે, તો પણ એ કૃષ્ણ હાથમાં ન આવે ને. એ કૃષ્ણ માતાના પ્રેમના તંતુએ બંધાય અને પ્રેમને ખાતર એ કૃષ્ણ છે ને એ પકડાઈ જાય છે. આ પરમાત્માની લીલા છે. બાકી ભગવાન છે એ તો ઠાકોરજી છે, એની ઈચ્છા હોય તો ઈ પકડાય, બાકી તો ન પકડાય. આપણી ભાષાની અંદર આપણે સમજવું હોય ને તો કૃષ્ણ નામનું તત્વ છે ને એની ભક્તિ છે, કૃષ્ણ રૂપી ભક્તિ છે. પછી એને તમે રામ, શ્યામ, જગદંબા કોઈ પણ કહો, એ ભક્તિ સ્વરૂપી કૃષ્ણ એ ભાગ્યશાળી હોય ને એના મુખની અંદર એ મંત્ર પકડાય, એની ભક્તિ પકડાય, નકર પકડાતી નથી. એટલા માટે ભાગ્ય પ્રબળ હોવા જોઈએ. યશોદાજીના ભાગ્ય પ્રબળ છે એટલે ભગવાન છે ને ત્યાં પકડાઈ ગયા છે. અને પ્રેમના ખાતર પ્રેમને વંશ થઈ અને ભગવાન એના બંધનની અંદર આવવા માટે રોકાય છે. અને એ સમયે ભાગવતકાર કહે છે, સ્વમાતુ સ્વિન્ન ગાત્રાયા વિસ્ત્રસ કબજસ્ત્રજ દ્રષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ કૃપયાસિત સ્વબંધને. કૃષ્ણને એવી કૃપા કરીને એ પ્રેમના બંધનની અંદર પોતાના માતાના વાત્સલ્યના બંધનની અંદર બંધાવવા માટે ભગવાન ઉભા રહી ગયા. ભગવાનને થયું કે હવે મારી માતાને મારે બહુ હેરાન કરવી નથી, યશોદાજી થાકી જશે. એટલા માટે ભગવાન પ્રેમને વશ થઈ અને બંધાય છે. અને યશોદાજી એમની ઉપર ક્રોધ કરે છે અને કહે છે કે હવે તો કનૈયા હું તને બાંધી દઉં એટલે તું મારા ઘરના મારા બધા કામ કર. હું કરતી હોય ને એમાં ક્યાંય તું મને આડો ન આવે. મારા બધા કાર્ય છે ને ઘરના કાર્ય એ શાંતિથી થઈ શકે. તું બધું જ મારું વેર વિખેર ઘરનું કામકાજ બધું કરી નાખે છે. મેં સાફ સફાઈ કરી હોય તો આ બધું જ પાછું હતું ને એવું થઈ જાય છે. મારે ડબલ વાર કામ કરવું પડે છે, માટે હું તને બાંધી દઉં. એ જગદંબા એ યશોદાને ખબર નથી કે આ કૃષ્ણ તત્વ છે, આ કોઈનાથી ન બંધાય. એ વાત્સલ્ય ભાવથી બંધાવવા માટે ભગવાન ઉભા રહે છે. અને યશોદાજી એ કૃષ્ણને દોરીઓથી બાંધે છે. ભગવાન ત્યારે પણ માતાની એ પરીક્ષા કસોટી કરે છે. અને જેટલી દોરીઓ ઘરમાં હતી ને બધી દોરીઓથી એક દામણાની સાથે ખાંડણિયાની સાથે ઠાકોરજી એ બાલકૃષ્ણને બાંધે છે. પણ જ્યાં આખી દોરી સંપૂર્ણ થાય અને છેલ્લો થોડો ભાગ વધે ને ત્યાં ભગવાનના બે છેડા દોરીઓના ભેગા કરવા માટે ગાંઠ વાળવા માટે ઘટે છે દોરી. એ કોની લીલા છે, એ કોની માયા છે? એ કૃષ્ણની માયા છે. ગમે તેટલી દોરી લઈ આવે પણ ગાંઠ એનાથી લાગે નહીં, બંધન ન થાય. યશોદાને થયું કે આટલી બધી દોરીઓ ભેગી કરી છતાંય આ કાનુડો બંધાતો નથી. અને ધીમે ધીમે એ જ કૃષ્ણ છે ને પોતાની માતા સામે યશોદાજી સામે હાસ્ય કરે છે, દાંત કાઢે છે કે માતા હું એમ કઈ સેલો પણ નથી કે બધાથી બંધાઈ જાઉં. મને આ જગતની અંદર આ વિશ્વની અંદર કોઈ બાંધી ન શકે. હું કોઈના બંધનની અંદર ના આવી શકું, કોઈના બંધનમાં હું ના આવું. બધી દોરીઓથી યશોદા એ બાંધે છે પણ બધી દોરીઓ બે આંગળ ટૂંકી પડે છે. ભાગવતની અંદર એમનું શ્લોકની અંદર સુંદર મજાનું વર્ણન પણ કરેલું છે કે તદપી દ્વયંગુલ્યમ નૂનમ યદાદત બંધનમ. બે આંગળ દોરી છે ને છેલ્લે ટૂંકી પડે છે. પછી તો ભગવાનને થયું કે હવે મારી માતાને મારે
પરેશાન નથી કરવા. એટલે ભગવાન પ્રેમના વાત્સલ્યના બંધનની અંદર બંધાઈ જાય છે અને ખાંડણિયાની સાથે ભગવાન એ કૃષ્ણને એ બાંધી દે છે. પછી ધીમે ધીમે સમય જાય છે. એ પણ ભગવાનની દામોદર લીલા છે. ભાગવતની અંદર તેને દામોદર લીલા તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન જ્યારે માખણ ખાય છે ત્યારે નવનીત લીલા કહેવાય છે. જ્યારે મૃતિકાનું ભક્ષણ કરે ત્યારે મૃતિકા ભક્ષણ લીલા કહેવાય છે. જ્યારે પરમાત્માને ખાંડણિયાની સાથે યશોદાજી બાંધે છે અને દામોદર લીલા કહે છે. વૃંદાવનમાં જ્યારે એ ગાયો ચરાવવા માટે જાય છે ત્યારે વૃંદાવનની લીલા તરીકે ચરિત્ર બધા ભાગવતકાર કહે છે. અનેક અનેક લીલાઓ છે, ચરિત્રો છે. ભગવાન પ્રેમને વંશ થઈ અને બંધાઈ ગયા. એ શાના માટે બંધાયા? તો ભાગવતજીની અંદર સુંદર મજાની એના રહસ્યવાળી કથા છે કે એ કૃષ્ણ તો કોઈનાથી બંધાય નહીં, એ પરમાત્મા તો કોઈનાથી બંધાય નહીં, પણ પરમાત્માને એની પાછળ બીજી પણ લીલા કરવાની હતી. એનું કાર્ય પૂર્ણ કરવાનું હતું. એટલા માટે પરમાત્મા બંધાયા છે. આ બાજુ ખાંડણિયાની અંદર યશોદાજીએ બાંધી દીધા. યશોદાને થયું હાશ, હવે કૃષ્ણને બાંધી દીધો છે, હવે આપણે આપણું કામ કરીએ. હવે અમારા એક કામમાં મને અડચણ રૂપ નહીં થાય. સમય જાય છે. યશોદાજી પોતાના કાર્યની અંદર પ્રવૃત્ત છે. યશોદાજીએ ઠાકોરજીને બાંધી દીધા, એ લાલાને બાંધી દીધો એટલે એને એનું ટેન્શન જ આખું શાંત થઈ ગયું કે હવે એનું ટેન્શન આપણે ગયું. પછી સમય જાય છે અને એમાં એવું બને છે કે એ જ ભગવાન કૃષ્ણ ત્યાં દામોદર લીલા કરવાના છે અને ગોકુળની અંદર ભગવાનને ખાંડણિયાની સાથે બાંધ્યા છે. અને ભગવાન એ ગોકુળમાં બધા શાંત થયા ને એટલે ધીમે ધીમે ત્યારે ભગવાન કહે છે કે જ્યારે ભગવાનને બંધન કર્યું ને ત્યારે એ ભગવાનની એકદમ નાની ઉંમર હતી. ગોઠણિયા પર ભગવાન ધીમે ધીમે ચાલતા શીખાતા અને એ ખાંડણિયાની સાથે એમને બાંધી દીધા હતા. ભગવાન અહીંયા દામોદર લીલા કરી છે અને ભગવાન ધીમે 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 ચાલવા લાગ્યા છે અને સાથે એ ખાંડણિયું છે એ પણ તેમની સાથે દોરીઓથી ભગવાન ખેંચી અને ગોકુળની અંદર નંદ ભવનની અંદર એ ગોકુળમાં જ્યાં નંદાલય છે એની સામે સુંદર મજાનું યમલા અર્જુન નામનું વૃક્ષ છે ને, એ અર્જુનનું વૃક્ષ છે. એ ત્યાં જાય છે અને એ વૃક્ષની બે ડાળીઓ છે, એના એ વૃક્ષની વચ્ચેથી એ જ બાલકૃષ્ણ ત્યાંથી પસાર થાય છે અને પાછળ એ ખાંડણીઓ આવે છે અને ખાંડણિયાનો સ્પર્શ છે એ બાલકૃષ્ણ એ કનૈયાનો એ કૃષ્ણ કનૈયાનો સ્પર્શ પેલા વૃક્ષને થાય છે અને એ વૃક્ષ ધરાશયી થાય છે અને એ વૃક્ષમાંથી બે પુરુષો ઉત્પન્ન થાય છે જેને યમલા અર્જુન કહેવામાં આવે છે. અને એ બંને એ વૃક્ષોમાંથી બે પુરુષો ઉત્પન્ન થયા ને એને ભગવાન બાલકૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરી છે. અહીંયા કહેવામાં આવ્યું છે જેને દામોદર લીલા કહેવામાં આવે છે. અને એ બે વૃક્ષો એ બે પુરુષો કોણ હતા? તો સુખદેવજી કહે છે કે એ બે પુરુષો છે ને એ કુબેરના પુત્ર હતા. નલ કુબેર અને મણિગ્રીવ હતા. એને ખૂબ જ ધનનું અભિમાન હતું. એના કારણે પૂર્વ જન્મમાં નારદજી એને શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપની અનુસાર એને કહેવામાં આવ્યું હતું કે તને ખૂબ જ ધનનું અભિમાન છે ને એટલા માટે જા હું તને શ્રાપ આપું છું, તું જળ પ્રકૃતિ એ વૃક્ષની અંદર જન્મ ધારણ કરીશ અને એ સમયની અંદર નંદ ભવનની સામે તમારા બે યમલ અર્જુન નામના વૃક્ષો થશે અને એ વૃક્ષમાં તમે વૃક્ષ બની અને હજારો વર્ષ સુધી ત્યાં તમે તપસ્યા કરજો અને ત્યારે બાલકૃષ્ણ પોતે આવી અને તમારો ઉદ્ધાર કરશે. પૂર્વ જન્મમાં એ કુબેરના બે પુત્ર નલ કુબેર અને મણિગ્રીવ. કુબેરના પુત્ર હોય એની પાસે તો સંપત્તિ ઘટે કોઈ દિવસ ન ઘટે, કારણ કે આ દુનિયામાં આ બ્રહ્માંડની અંદર સંપત્તિ બધી ક્યાંથી આવે? દેવતાઓ પાસે પણ ક્યાંથી આવે? બધાના અલગ અલગ બધા વિભાગો કરેલા છે. સંપત્તિ છે ને એને પ્રાપ્ત કરવા માટે કુબેરજીની ઉપાસના કરવી પડે. એટલે કુબેરના પુત્રો હતા, એની પાસે ખૂબ જ સંપત્તિ ધન સંપત્તિ હતી.
એટલે એ ધનના અભિમાનથી એકવાર એ સ્નાન કરતા હતા અને એ સમયે ત્યાં નારદજી ત્યાંથી પસાર થાય છે અને બંને જે નલ કુબેર અને મણિગ્રીવ એ બંને પુત્ર છે એ સ્નાન કરતા હતા, એ નિર્વસ્ત્રે સ્નાન કરતા હતા. એટલે શાસ્ત્રની અંદર નિર્વસ્ત્રે સ્નાન કરવાની પણ મનાઈ છે અને એ દ્રશ્ય નારદજીએ જોયું એટલે કહ્યું કે તમે શાસ્ત્ર વિરુદ્ધ આ ક્રિયાઓ કરો છો, માટે આનો દોષ લાગે, માટે હું તમને શ્રાપ આપું છું કે અહીંયાથી સ્ત્રીઓ નીકળે છે, અહીંયાથી બધા લોકો પસાર થાય છે, આ જાહેર જગ્યા છે, માટે અહીંયા નિર્વસ્ત્રે સ્નાન ના કરાય, માટે હું તમને દંડ આપું છું કે જાઓ તમે નંદ ભવનની અંદર બે વૃક્ષો બની જશો અને કૃષ્ણ આવીને તમારો ઉદ્ધાર કરશે. એટલા માટે નંદ ભવન ની અંદર એ બે યમલ અર્જુન નામના વૃક્ષ છે એ બની ગયા છે. તમે ક્યારેક ગોકુળની અંદર જાઓ, મથુરાની અંદર જાઓ ને તો ત્યાં અર્જુનના વૃક્ષો ખૂબ જ છે, એના વંશજો છે જેને યમલ અર્જુન કહેવામાં આવે છે. યમલ એટલે બે, જેનો ગુજરાતીની અંદર અર્થ થાય જોઈન્ટ, બે. આપણે બે બાળકો નો જન્મ થાય, આપણે કહીએ ને બેલડાના એ બાળકો છે. એવી રીતે જો વૃક્ષની ડાળી હોય ને એમાંથી બે ડાળીઓ નીકળે એટલે આપણે આપણી ગામઠી ભાષામાં કહીએ ને તો ઓલા વાછડાઓને જયારે પલટવામાં આવે ત્યારે ઓલું બે લાકડું ઊંધું કરીને ખબર રોડ ઉપર લઈ જાય રસ્તામાં, એ જેને બે લાકડું કહેવામાં આવે ને એવી બે ડાળીઓ એમાંથી ઉત્પન્ન થાય, આવો આકાર છે. એટલે એક વૃક્ષમાંથી બે ડાળીઓ નીકળી છે, એ બે ડાળીઓ બીજું કોઈ નહીં, આ યમલ અને અર્જુન છે, જેને યમલા અર્જુન કહેવામાં આવે છે. એટલે એ યમલા અર્જુન છે એ અહીંયા જળ પ્રકૃતિમાં હતા અને એ વૃક્ષમાંથી બંને પુરુષો પ્રગટ થાય છે અને સ્તુતિ કરે છે. કારણ કે એની પાસે સંપદા હતી ને ત્યારે ભગવાનની સ્તુતિ કરવાનો એની પાસે સમય નહોતો, એના ભાગ્ય નહોતા. અહીંયા તો બાલકૃષ્ણનો પરમાત્માનો સ્પર્શ થયો છે ને એટલે ભક્તિ પ્રાપ્ત થઈ છે અને એને વાણી આપી છે અને એ વાણીની અંદર સુંદર મજાની એ સ્તુતિ કરતા યમલાર્જુનની સ્તુતિ છે એ સાંભળવાથી કર્ણપ્રિય સ્તુતિ છે. ભાગવતકાર સુંદર મજાની એ યમલાર્જુને સ્તુતિ કરી એ ભાગવતજીની અંદર બતાવી છે. આવો એને પણ આપણે સ્તુતિને શ્રવણ કરીએ. ગુણાનુકથને શ્રવણો કથાયા અસ્તો ચ કર્મ સુમના બંને એ પુરુષો પરમાત્માને સ્તુતિ કરતા પ્રાર્થના કરે છે અને કહે છે કે હે પરમાત્મા, હે કૃષ્ણ, હે બાલકૃષ્ણ, હે ભગવાન, વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ. હે અનંત પરમાત્મા, અમે તો આપણા દાસાનું દાસ છીએ અને ભગવાન નારદજીના પરમ અનુગ્રહથી અમારાથી અપરાધ થયો હતો, એના કારણે અમે આ જળ પ્રકૃતિની અંદર વૃક્ષો બની ગયા હતા.
એ વૃક્ષમાંથી આપનો સ્પર્શ થયો છે અને અમને વાણીનું જ્ઞાન થયું છે. અમારી પાસે જ્યારે સમય હતો ને, અમને પરમાત્માએ જ્યારે સારી મીઠી મધુર સુંદર મજાની વાણી આપી હતી ને, ત્યારે પરમાત્મા અમે તમારું એ સ્તુતિ નથી કરી શક્યા, કારણ કે ત્યારે અમને અમારી સંપદાનું, ધનનું અભિમાન હતું, અમારી સંપત્તિનું અભિમાન હતું, ત્યારે અમે તમને યાદ નથી કરી શક્યા. એટલા માટે હે કૃષ્ણ, હે બાલકૃષ્ણ, વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ, અમે અમારા તમારી કૃપાથી અમને સુંદર મજાના કર્ણ મળ્યા હતા, આ કાન તમારી કૃપાથી મળ્યા હતા, પણ અમે ક્યારેય શ્રવણો કથાયામ, ક્યારેય તમારી કથાઓ પણ નથી સાંભળી, તમારા ચરિત્ર અમે નથી સાંભળ્યા. અમે ન સાંભળવાનું સાંભળ્યું છે, ન બોલવાનું બોલ્યા હતા આ વાણીથી. અને હસ્તૌચ કર્મ સુમન સ્તવ પાદયોર્ના, તમારી કૃપાથી અમને આ સુંદર મજાના હાથ મળ્યા હતા, પણ આ હાથથી જે કાર્ય થવા જોઈએ ને, એ અમારા હાથથી આ કાર્ય નથી થયા. માટે હે પરમાત્મા, અમને ક્ષમા કરજો. સ્તવપાદ યોર્નઃ, મનથી અને આ પગથી તમારા મંદિર સુધી, તમારા સુધી અમે આ પગથી દર્શન માટે પહોંચી શક્યા નથી. સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગન પ્રણામે, અને સ્મૃત્યા શિરસ્તવ, તમારી સ્મૃતિઓ, તમારી બધી જ અમને ખબર હતી કે આ પરમાત્માનું તત્વ છે, આ કૃષ્ણ તત્વ છે, આ પરમાત્મા છે, આ જગદંબા છે, આ જ ઈશ્વર તત્વ છે. છતાં તમારી માયાને જાણવા છતાં, તમારી આ સ્મૃતિઓને, તમારા રૂપોને, તમારા ગુણોને, તમારી કથાઓને જાણવા છતાં પણ અમારા મનની અંદર, હૃદયની અંદર ઈશ્વર નામનું તત્વ છે કે ક્યારેય અમે ગ્રહણ નથી કર્યું. શિરસ્તવ નિવાસ જગત પ્રણામે, તમારા નિવાસ સ્થાનની અંદર, આ જગતની અંદર તમે તો સર્વનું કલ્યાણ કરનારા છો. અમે ક્યારેય અમારું અને જગતનું કલ્યાણ થાય ને એવી ભાવના નથી કરી. દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનું નામ, શું કહે છે કે દ્રષ્ટિ સતામ, અમને આંખો પરમાત્મા તમારી કૃપાથી મળી છે, પણ અમે ક્યારેય આ આંખોથી, એ દ્રષ્ટિથી તમારા દર્શન નથી કર્યા. ભવત્તનું નામ, અમારું મસ્તક છે ને, એ અમારું મસ્તક પણ ક્યારેય નમન નથી કર્યું, તમારા ચરણોમાં મસ્તક પણ નથી નમાવ્યું. એટલા માટે જ આ મનુષ્ય દેહ જ્યારે મળે ને, ત્યારે આ બધું જ કરવું જોઈએ. નકર પછી આ વૃક્ષ થઈ અને જડ યોનિની અંદર જઈ, વૃક્ષ જાતિની અંદર જઈ, અને ભાગવતકાર અહીંયા સુખદેવજી કહે છે કે આ જીવને પછી અનેક ગતિ પ્રાપ્ત થાય છે, અને પછી કઈ જાતિની અંદર જવું પડે છે, અને પછી એ જાતિમાં જઈ કે એ જડ પ્રકૃતિમાં જઈ અને પરમાત્માને યાદ કરવા પડે છે. એટલા માટે જ્યારે તમને સારી પરમાત્માએ વાણી આપી હોય ને, ત્યારે પરમાત્માના ગુણાનુવાદ ગાઈ લેવાના. અને આની આ જ વાત છે, આજ નલકુબેરની સ્તુતિ છે ને, કે રામચરિત્ર માનસ ની અંદર જઈએ ને તો તુલસીદાસજીએ પણ આપણને સુંદર મજાની એ કથાની ચોપાઈની અંદર કહ્યું છે, નિર્મલ મન જન સોમહી પાવા, કપટ
નિર્મલ મન જન સો મહી પાવા. આ મન છે ને એ હંમેશા પરમાત્મા પાસે જઈને એટલે નિર્મળ થઈ જવું જોઈએ. નિર્મળ એટલે એક પાણીનો પ્રવાહ છે ને એને તમે એક ઢાળની જગ્યા હોય ત્યાં તમે એક પાણીની ધારા કરો ને એટલે પાણી ચાલતું થઈ જાય, પાણી ક્યારેય ઊભું ન રહે. એટલા માટે એ મન પણ એવું હોવું જોઈએ, નિર્મળ મન હોવું જોઈએ. નિર્મળ મન રાખી અને પરમાત્માના ચરણની અંદર અર્પણ કરવું જોઈએ. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. કપટ એ કપટ વગરનું મન હોવું જોઈએ. કોઈના પ્રત્યે એ ઈશ્વર પ્રત્યે ક્યારેય કપટ કરવી ના જોઈએ. શુદ્ધ મનથી એ પરમાત્માની સ્તુતિ કરવી જોઈએ. અને આવી જ્યારે કથાઓ આવે ને, જ્યારે જેટલો સમય મળે એટલો, કદાચ 7 દિવસ ના મળે, આપણે સંસારી વ્યક્તિ છીએ, વ્યવહારિક કાર્યોની જવાબદારી હોય, પણ જેટલો સમય આપણા પરમાત્માએ લખ્યો હોય ને આપ્યો હોય ને એટલો સમય આવી હરિકથાઓ પણ સાંભળવી જોઈએ. અને આગળ તુલસીદાસજી કહે છે